બસ માંગીને ખાશું સાહેબ. કોક આપે કોક ન આપે, કોક દી ભૂખ્યું હોઈ જવું પડે છે સાહેબ. આમાં નક્કી ન હોય, કોઈ આપે તેમ કોઈ આપણને નહીં આપે કે આપણને 5 પછી ઉસીને આપે એવું પણ નથી સાહેબ. લુગડા બુગડા કાંઈ એવી સુવિધા આપણે એવી છે નહીં સાહેબ. છોકરો છે તો એ મને ધક્કો મારે તે રાગી પાસે જઈએ હતી, ન ધક્કો મારે તો અહીંયા ને બેઠી રહું. શું થયું છે હાથમાં? આ ટેકા દઈ દઉં છે આવી રીતે. એક પગે વિકલાંગ છો? 2 પગે અને પડે તો હળી છે. અચ્છા, કમરથી ઊભી જ નથી કે એવી રીતના કોઈ દી મને કીધું નથી કે મમ્મી મને લઈ દે, પણ જે દી મારે હોય તે દી હું લઈ દઈશ. કેમ કે એને સપનું લેવું હોય તો એ હાથ ગાળ વચ્ચે કરે. તો પગે ચપ્પલ નથી તો પછી કઈ રીતે કરે કે પૂઠું કે ઉગે બાંધો? નહીં, એમના બિચારો ઘર પગે હાલે છે. માં તો સાહેબ આખી જિંદગીમાં તકલીફ જ છે. બીજા એમ કે તમે કામ કરીને જ ખાઈ શકતા, માંગવા થોડે આવો છો. આ તડકામાં ચપ્પલ પહેર્યા વગર જવું એટલે બહુ મોટી. શું તારા મિત્રો કેમ બોલે છે? તમે આખા પહેરો તમારા ફાટા કપડા હે ને ફાટા દરપટ ભાઈ લઈ ગયો કરી મને માંગી નહીં દેતો તો. તમારસો એને મેણા મારતા હતા, એના હિસાબે છે ને એના પોતાની હાડી કાઢીને ગળા ફોખાઈ દે છે સાહેબ. સાયકલ જોઈ છે, ઇલેક્ટ્રિક જોઈ છે, મારા છોકરાને હારે રાખવો પડે, ન તો જો છોકરાને હારે રાખવું તો એનું ભણવાનું પડે. જય સિયારામ, જય રામધામ. હાલ એક પરિવારની મુલાકાતે આવ્યા છે. જે પરિવારની અંદર બેન છે, પોતે જે વિકલાંગ છે, બંને હાથ પણ વર્કિંગ નથી, એક પગ પણ વર્કિંગ નથી અને એનો સંતાન છે. તો આપણે પરિવારને મળીએ અને એના દુઃખમાં ભાગરૂપ બનીએ. શું નામ છે બેન તમારું? રાધાબેન. ભાઈ તારું નામ? અર્જુનભાઈ. શું કરાશે બેટા તું? ભણવા જાશો? કેટલામું ભણા? ચોથું ભણા છો? સરકારી સ્કૂલમાં? બરાબર છે. તમે બેન શું કરો? બસ માંગીને ખાશું સાહેબ. કોક આપે કોક ન આપે એવી રીતના વર્તન કરી છે. કોક દી ભૂખ્યું હોઈ જવું પડે છે સાહેબ. આમાં નક્કી ન હોય, કોઈ આપે તેમ કોઈ આપણને નહીં આપે. તમે માંગવા જાવ છો બહાર? હા, માંગવા જવું પડે છે. શું કામ? કારણ કે તમારું શરીર નથી ચાલતું? નથી ચાલતું. હા, એટલે કોઈ આપે છે ને કોઈ નથી આપતું, કોઈ સહાય કરે છે ને કોઈ નથી કરતું. અત્યારે મારી તો કોઈ એવી સહાય કરતું જ નથી. હજી ઘરે લગીને કોઈ નથી કરી અને કોઈ આવ્યું પણ નથી. એટલે શું સહાય? શું તમારે સહાયમાં શું? સહાયમાં મારે એક સાયકલ જોઈ છે, ઇલેક્ટ્રિક જોઈ છે, મારા છોકરાને હારે રાખવો પડે, ન તો જો છોકરાને હારે રાખવું તો એનું ભણવાનું પડે. અને એટલે છોકરાને હારે નથી રાખી શકતી કે માંગવાય નથી જઈ શકતી. 2 વાતમાં આવો પ્રોબ્લેમ છે સાહેબ. માંગવા એટલે જોવું પડે. તમારી પાસે ખાવા માટે કરિયાણું કે રાશન કે તમારી પાસે છે? કાંઈ નથી. કોઈ એવું નથી કે આપણને 5 પછી ઉસીને આપે એવું પણ નથી સાહેબ. કોઈ મને કઈ દેતું નથી. તો પછી બેન માંગવા જવું પડે, કદાચ ના જવાનું હોય, કઈ ના મળ્યું હોય તો પછી શું? તો પછી ભૂખ્યા સુઈ જવાનું છે, બીજું કઈ નહીં. ભૂખ્યા સુઈ જવાનું અને ક્યારેક જો આશ્રમ મેસીને આવ્યું હોય તો ખાઈ લેવાનું. અત્યારે જે જમવાનું પડ્યું છે એ ક્યાંથી લાવેલા? આપણે રુદ્રા આશ્રમ. બરોબર, વૃદ્ધાશ્રમેથી પડ્યું હોય છે ત્યાંથી લેતા આવશો અને ખાઈ લેશો તમે? હા, બીજું કઈ નથી. બરોબર. બાકી જો લુગડા બુગડા કઈ એવી સુવિધા આપણે એવી છે નહીં છે. બરોબર છે. ઘર પણ એકદમ ખંડેર ઘર પણ નહીં, આ ભાડે લઈ રાખેલું છે સાહેબ. બરોબર છે. આમાં એકદમથી બધું પડ્યું છે એમાં. હા, આવી રીતના. પણ કેમ કે માથી સાહેબ થાય નહીં તો હું કરું કયો? છોકરો છે તો એ મને ધક્કો મારે તે રાગી પાસે જઈ શકું, ન ધક્કો મારે તો અહીંયા ને બેઠી રહું. હાથ પગ કઈ કામ મારા કરતા નથી તો હું કરું? બંને હાથ નથી કામ કરતા? બંને છે કઈ નહીં. શું થયેલું છે હાથમાં? આ ટેકા દઈ દઉં છે આવી રીતે. એક પગે વિકલાંગ છો? 2 પગે અને પડે તો હળી છે. અચ્છા, કમરથી ઊભી જ નથી, બેઠા બેઠા કરે છે. તો શું તકલીફ પડે છે તમને તમારા છોકરાને મોટા કરવામાં? તો સાહેબ એવું કે પૈસા પાઈ હોય નહીં, સરકારીમાં લઈ જાવ પણ જો એને ડૉક્ટર હશે, ડૉક્ટર દેખાડતું હાવ ફાટી ગયેલા તૂટી ગયેલા ડૉક્ટર હોય એ છોકરા લઈને મારા જાય, પણ બિચારા પછી કદાચ કોક મારે તો પછી પાછા આવી આવે એવી રીતના સાહેબ. કોઈ કહેવાનું છે નહીં. ભાઈબંધ દોસ્તારો બધા લાવતા હોય ડૉક્ટરને, આને તૂટલું ફાટી તમને કહેતો નહીં હોય? મારે નહીં, પણ કે તો અમારી પરિસ્થિતિ એવી છે તો પણ પછી શું કહીએ કે આવી રીતના. બાળક હઠ નહીં કરતી બેન? નહીં સાહેબ, કોઈ દી નથી હટતી. નાની માસીને કંઈ નથી કર્યું.
કે એવી રીતના કોઈ દી મને કીધું નથી કે મમ્મી મને લઈ ગઈ એમ. પણ જે દી મારે હોય તે દી હું લઈ જઈશ. અને સરકારીમાં પેલા ડોક્ટર મળતા હતા, મારા છોકરા નતા બેહાડ્યા ને ત્યારે, હવે નથી મળતા છે. તમને દુઃખ નહીં જતું અંદર તમારા છોકરા માટે દફતર પણ નથી થતું ભરવા હોય ને સર, માનો ને કોઈ દોરે છે ને હાંધી ને આપીને ખંભે મૂકવું. બાકી આવી છે. પોતાના સંતાન માટે કંઈ આપણે ના કરી શકીએ એમને અંદરથી હા, અંદરથી તો દુઃખ તો થાય ને સર. કેમ કે એને સપનું લેવું હોય તો એ હાથ ગાળ વિચાર કરવો પડે, ચપ્પલ લેવામાં પણ વિચાર કરવો વિચાર કરવો પડે છે. કાંઈ વસ્તુ ભેગી નહીં કે કોઈ લુગડું લતું લેવું હોય તો એ હાથ ગાળ વિચાર કરવો પડે કે આપણે એને હોય કે ન હોય. બેન આ કેટલી ગરમી છે, કેટલી તકલીફ છે, તો આમાં ચપ્પલ વગર તો કઈ રીતે શું કરે બેન? પણ આ તડકાનો હવે આપણો ઈશ્વર ધણી, ઈશ્વર તે લખીએ બીજું શું હોય. તો પગે ચપ્પલ નથી તો પછી પછી કઈ રીતે કરે કે પૂઠું કે ઉડે બાંધો? નહીં, એમના બિચારો ગળ પગે હાલે જાય. એટલા ભર ઉનાળામાં એટલે ફૂલ ગરમીનો તાપ છે એની અંદર રીતે હા તો મને ધક્કો મારી. તો તમને ધક્કો મારવા ખુલ્લા પગે ચપ્પલ વગર પણ તમારે ઓકે, કારણ કે જમવાનું તો જોઈ જ હોય એટલે જવું તો જવું તો પડશે. પડે સર, માંગવા તો જવું પડે, ક્યાં જવું આવી રીતના છે. સમજી ગયું. તો બીજી કઈ કઈ બેન તકલીફ પડે રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં તમને તકલીફ પડે છે? તકલીફમાં તો સાહેબ આખી જિંદગીમાં તકલીફ જ છે કે હાલું હલાય નહીં, કે જવાય નહીં, કે એવાય નહીં. કદાચ કોકને લાલચ પારકી કાયમ લાલચ કરવી પડે, કોઈ દે કોઈ ન દે, આવી રીતના આખી ના જિંદગી બોલે કોઈ? બહુ બોલે. વાત પૂછો નહીં. શું બોલે લોકો? કે તમારા બાપ ક્યાં ભાંગ્યા છે, તમારા દીકરા છે એને કામ કરવા મોકલો, આવડાના છે મારે ક્યાં કામ કરવા મોકલો. એટલે શું કે લોકો કે તમારે છોકરા છે એને કામે મોકલી કામે દો? મોકલી દેવા એમ કે. શું કામ માંગો છો તમે? હા એમ કે. ફૂલ જેવડું બાળક છે બિચારું, ચોથું ભણે છે, સમજો ને હવે તો તો એ કે સાંભળવું પડે છે, ક્યાં જવું આપણે, એ કઠણાઈ છે તો શું કરું કે. બીજે શું મેળા મારે લોકો? બીજા એમ કે તમે કામ કરીને જ ખાઈ શકતા, માંગવા ધોડે આવો છો, આ બધી તકલીફ આપે આપણને. બેન દુઃખ નહીં થતું હોય તમને અંદરથી, કારણ કે પોતાના સંતાન માટે તમારે આ બધી વસ્તુ કરવી પડે? તો દુઃખ તો થાય ને સાહેબ, કોને કેવું જેવું. ઉપરવાળાને કેવી શીખ સાહેબ, અમારું કાંક ગરીબાઈ ઘો તો ખરું છે, પણ ઉપરવાળો કાંઈ આપણને દેવાતો નથી. આમ નહીં. બસ આ તો એટલી આપણી મોડી સિસ્ટમ છે એટલે આપણે લોકો બોલશે, બીજું શું કરું. સમય ખરાબ છે એટલે લોકો ખરાબ સમયમાં વધારે વધારે બોલે. બોલે છે. બસ આવી બધી તો તમારે અત્યારે જરૂરિયાતમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે? વસ્તુમાં તો સાહેબ જો અનાજમાં એ બધું કાંઈ ઘટતું કરશે નહીં, માંગીને લાવો ને માંગીને ખાવ એવું છે. બરાબર. આશ્રમીજીને આવે તો ખાવાનું ને ન આવે તો એમનામાં ક્યારેક ખુઈ જવું પડે છે, પાણી પીને ખાઈ જવું. પાણી પીને સુઈ જાય તો પણ બાળકો છોકરાઓ નાના છે તો એનું શું થતું તો એ હશે? સાહેબ એ હોઈ જાય બિચારા, શું કરે કે રોવે ઘડીક, તો રોવે ને ઘડીક રોવે. તમને માં તરીકે દુઃખ નહીં થતું હોય કે બહુ થાય છે. કારણ કે પોતે ભૂખ્યા રહો પણ તમારો દીકરો દીકરાને ભૂખ્યો રહે. ખરો પણ ઈ ક્યારેક હોઈ જવું પડે છે, શું કરું. તમને માં એસે માં દુઃખ નહીં થતું હોય કે મારા છોકરા એમનો ભૂઈ જાય છે? થાય ને ક્યાં જાવ સાહેબ, માંગવા જાવ તો કોઈ આપે નહીં તો શું કરું કે. બરોબર છે. તો સોશિયલ મીડિયાની અંદર પણ લોકો જોઈ રહ્યા છે ઘણા બધા, તો શું કહેવા માંગશો? તમારે શું આશા છે? તમે કહી શકો છો ખુલ્લીને? બસ આજે આપણને એ છે કોક મદદ કરી દે તો એ સારા મારું કહેવાય. અંધાઈની કરે છે તો અમારી થોડીક મદદ કરી દે તો અમારી ગાડી પાર ઉતરી જાય. શું શું મદદની જરૂર છે? એક તો ઇલેક્ટ્રિક સાયકલ, સાયકલ હા, જેથી કરીને તમારા બાળકને ચપ્પલ પહેર્યા વગર ધક્કો મારવા ના આવવું પડે, હા. અને છોકરા માટે કપડાં, હા. લત્તા, ચપ્પલ, હા. સ્કૂલ બેગ હા અને બીજું કરિયાણું અને કરિયાણું. હા. તો સોશિયલ મીડિયાની અંદર પણ જે લોકો નિહાળી રહ્યા છે, બેને બહુ સરળતાથી વાત કરી છે, એક માની અંદરની વાત છે જે કરી છે. પોતાના બાળક આ ઉનાળા આ તડકાની અંદર ચપ્પલ પહેર્યા વગર એની મમ્મીની સાયકલને ધક્કો મારે છે માંગવા જવા માટે, કારણ કે એની પાસે કોઈ ઓપ્શન છે નહીં. આ તડકામાં ચપ્પલ પહેર્યા વગર જવું એટલે એ બહુ મોટી વાત કહેવાય. અને બેને વાત કરી એમ પાણી પીને સૂઈ જવું પડે, પોતાના છોકરાને ભૂખ્યા નજરે જોવું પડે કે ભૂખ્યા છે અને સૂતા છે. તો બહુ પરિસ્થિતિ ઘણી બધી ગંભીર છે. તો સોશિયલ મીડિયામાં પણ લોકોએ ઘણી બધી આગળ પણ મદદ કરેલી છે, સારી એવી મદદ કરી છે. રામધન ચેરિટેબલ ટ્રસ્ટ થ્રુ ઘણા લોકોને આપણે સહાયતા બી પહોંચાડી છે. તો આ પરિવાર માટે આપણે થોડું ઘણું કરી શકીએ તો રામધન ચેરિટેબલ ટ્રસ્ટ પોતાની તરફથી જે થોડી મદદ તો અત્યારે હાલ કરીને જ જવાનું છે, પણ જે બેનની જે રિક્વાયરમેન્ટ છે એની અંદર કોઈ પરિવાર યા તો કોઈ ફેમિલી નાની રકમથી જો આગળ આવવા માંગતું ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો, આપણે પરિવાર સુધી
પહોંચાડીશું. તો હાલ બેન અમે રાશનની લઈને આવ્યા છીએ, તો અમે તમને પહોંચાડીએ. 5 મિનિટનો સમય આપો. ઓકે, તો રાશનની કીટ તો પ્રોવાઈડ કરી છે અને બેન જોડે આપણે વાત કરીએ છીએ. તો શું કહેશો બેન તમે? જો સાહેબ, આ મારા છોકરાઓને ડૉક્ટર આવી સત્યમાં હાલીને જાય અને ભણવા જતા હોય છે. હા, સ્કૂલનું દફતર છે? હા, નહીં, એ તો કોકે આપેલા હોય એ હું રાખી મૂકું. આ બેન આ તો તૂટી ગયા છે એકદમ. તો એ રાખવું પડે સાહેબ, ક્યાં જવું આપણે એવી ઓલું છે તો હું કરું છું. અમારા મોટા દીકરાનું છે, બરોબર. ને એ 5મું ભણે છે. આ તો બેન હાવ ફાટી ગયું છે. તો હા, તો આ અમારા નાના દીકરાનું છે. બરોબર છે. આવા દફતર લઈને તમારા છોકરાઓ ભણવા ભણવા જાય છે? જાય છે. હા, છે. બેટા, તું આવું દફતર લઈને જા તો તને શરમ લાગે કે એવી કે તકલીફ પડે છે તને એમાં? હા, શું તારા મિત્રો કઈ બોલે છે તને? તમે આખા પહેરો તમારા ફાટા કપડા હે ને ફાટા દફતર. બીજું શું કહે તને બેટા? તમારા કપડા ફાટલા છે, દફતર આવા છે એમ? હા, બરોબર. તો પછી તું ઘરે મમ્મીને આવીને નહીં કહેતો કે અમને આવું કહે છે એમ? કેતો તો મમ્મી શું કહે તને? એમ કે પછી આપણે લઈ લઈએ. પછી આપણે લઈ લેવું એમ? બરોબર છે. તો ફાટલા કપડા ફાટલા એટલે બાજુમાં કોઈ બેસવાય નથી દેતું એવું છે ને? લોકો તમે જોઈ શકો છો, બેગ આપણે બતાવ્યા છે, ભાઈએ વાત કરી એમ. સ્કૂલની અંદર ફાટલા કપડા અને દફતર હોય છે ફાટલું, એટલે સ્કૂલની અંદર બાજુમાં બેસવા પણ નથી દેતા. તમે આગા બેસો, તમારા ફાટલા કપડા અને ફાટલા દફતર લઈને આવ્યા છો. સમય જુઓ તમે ખાલી. માણસને ભણવું છે, ફાટલું દફતર એટલે મીન્સ કે ફાટલું બેગ ફાટલા કપડાં લઈને ભણવા તો એટલે જ જાય છે, પણ ત્યાં પણ એને શાંતિ નથી મળતી. બેને જેમ કીધું બહાર માંગવા જાય છે તો એમ કહે છે તમારા છોકરાને કામે મોકલી દો, તમે કેમ ભીખ માંગવા આવો છો? હવે આ ફૂલ જેવડા બાળક, નાના બાળકો જમવા જાય, શું કહેવાય કે ભણવા જાય છે, તો એજ્યુકેશન છોડીને થોડા જવાના છે. તો બેન પોતે બધું સહન કરી અને બેન તો પણ પોતે કરે છે એના બાળકો માટે, કારણ કે પોતાના પેટના છે એને તો કંઈ મૂકવા જવાતા નથી. તો બેન બીજી વસ્તુ, રડશો નહીં બેન. પહેલા તમે ના બેન, રડશો નહીં, તમે રડશો નહીં મારી બેન, હા ને? તમારા બાળકો માટે જ કરો છો ને? તો ભાઈ લઈ ગયો, નકરી મને માંગી નહીં દેતો તો. બરોબર, નકરી માંગીને આપતો હતો. ભાઈ માંગતો છે. બરોબર. તો હવે તો ઈ તમારી પાસે આધાર નથી? એ નથી, એ તો આજે હાથ વરાચે એ કે છે ગળા પખાઈ ગયો. કેમ એવું બેન કર્યું એને માણસો વાય પડી ગયા એટલે આવી રીતના તું માંગસ ને પાવાયો છો એવી રીતના. બરોબર છે. એવી રીતના કરીને એને ગળા પખાઈ ગયા. એ મારી મદદ કરતો હતો સાહેબ. અઠવાડિયે કાક ને કાક દઈને જતો. મારા છોકરાઓના કપડાં પણ લાવીને દેતો. બરોબર છે. અને આ મેણાના લીધે જ આ બધી વસ્તુ એના થઈ. લીધે છે ને ગળા પકાઈ ગયું છે કે તાર બેનું હુકમ તું માંગ, તાર બેનું માંગે એવી રીતના. મમ્મી પપ્પા તો નાનપણમાં જ ને ગુજરી ગયા છે, કોઈ નથી. તો અત્યારે તો બરોબર છે. તો તમે આ માંગવું પણ અત્યારે તકલીફ વાળું છે એવું થયું ને? હા, તો બેન શું અમે તમારા માટે એવું શું કરી શકીએ કે તમારે માંગવા ના જવું પડે? માંગવા ન જવું પડે સાહેબ. મને એક નાની એવી દુકાન બનાવી દો તો હું બેઠી વેચી ખાઈશ. બીજું તો બાકી માંગવા ન કરતો જવું જ પડશે. એટલે કંઈક દુકાન જેવું બનાવી દઈએ, કરિયાણાની યા તો કટલેરી નાની મોટી તમે વેચી શકો તો તમે પોતાનું ગુજરાન ચલાવી શકો. બરોબર. બેન, કદાચ કરિયાણાની દુકાને તો પેલું કરવામાં મોડું થાય તો કોઈ તમે છે ભાઈએ જે પગલું ભર્યું એ ટાઈપનું પગલું ના ભરતા મારી માં. તમારા દીકરાઓ છે નાના, બરોબર, અને એ બધું વિચારતા નહીં. સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો લોકો, એનો ભાઈ જે પૂરું પાડતો હતો બધું, પણ એ પણ મેણાના લીધે ગળા પાછો ખાઈ ગયો 7 વર્ષ પહેલા. બેન જે કહે છે બેન કદાચ હતો ત્યારે એને માગીને આપતો, અત્યારે એના દીકરા એટલે ભાણિયા અને બેન પોતે પણ માગવા છે, એ પણ સેમ મેણા સાંભળે છે. કહેવાય ને કે બેનું અહીંયા વાગેલા વધારે દુખે. કોઈ ગાલ ઉપર મારે ને તો 5 મિનિટ દુખીને જતું રહે, પણ અહીંયામાં જે વાક્ય વાગી જાય ને એ બહુથી અઘરું હોય છે. તો આ પરિવાર એવું ના કરી બેસે અને ફૂલ જેવા બાળકો આવું ના કરી બેસે, એના માટે બેનની રિક્વેસ્ટ છે કે આપણે નાની મોટી કરિયાણાની યા તો કટલેરી વેચી શકે, એક જગ્યાએ બેસી ઉપર એક કેબિન બનાવી શકીએ તો એ બેન પોતાના બાળકો માટે કરી શકે અને ગુજરાન ચલાવી શકે. અને ભગવાન એને 100 વર્ષની આયુ આપે અને એના છોકરાઓને એજ્યુકેશનમાં પણ આગળ લાવે. એજ્યુકેશનમાં પણ એ ભણાવી શકતા નથી, આ તમે પરિસ્થિતિ જોઈ છે. તો એજ્યુકેશનમાં પણ એને ઘણી બધી હેલ્પની જરૂર છે, સાથે સાથે આ પણ જરૂર છે. તો પ્લીઝ લોકો
નાની મોટી મદદ કરો. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તો પોતે મહેનત કરશે અને તમારા જેવા લોકોનો સાથ અને સપોર્ટ મળશે તો અમે વધારે મહેનત પણ કરી શકીશું, અમારો કોન્ફિડન્સ પણ વધી શકશે અને આપણે આવા પરિવાર સુધી અમે પહોંચી પણ શકશું. તો બસ એટલું જ કહેવા માંગીશ બેન. બીજું કંઈ તમારે સોશિયલ મીડિયામાં જે પણ તમારે વાત જણાવી તમે જણાવી શકો અમારા છો. ફોલોને લોક કરો અને અમને અમારી જે થતી હોય એ મદદ કરો સાહેબ, બીજું કઈ નથી કહેતા. બરોબર છે, તમારા છોકરાઓ માટે બરોબર ને? બસ મારા બસ્સા માટે કરો સાહેબ, બીજું કઈ નહીં. બરોબર, રડશો નહીં મારી માં પેલા, હે ને બેન? રડશો નહીં તમે, હે ને? થઈ જશે મારી બેન. સર મેં બહુ દુઃખ ભોગવ્યા, હજી મારી પડદા ભોગવતી જ આવે. બરોબર છે. હા તો રસીન ભાઈ ગયો છે, મારા મત કેમ થતું હશે. ના ના, સાચી વાત છે બેન. નહીં નહીં, તમારા છોકરાઓને નહીં ભોગવવું પડે, આપણે બેન કંઈક તો મારું લઈશું. પડે તો નહીં તો કોઈ ખોટો. બરોબર છે. એ ગળા પાછો થઈ ગયા છે. ગળા પાછો. કયા કારણથી થઈ ગયા બેન? બસ આ દુઃખના લીધે છે ને કે તું માંગતો ફરસ, તારે ઈ શરીર છે તો તું કામ કરને. પાવૈયો બનીને ઘોડા માંગતો ફરસ, એટલે પાવૈયો જલમ છે તો તોય છતાં માણસો એને મેણા મારતા હતા. એના હિસાબે છે ને એના પોતાની હાડી કાઢીને ગળા પોખાઈ ગયો છે. બરોબર છે. એ હતો ત્યારે બેન તમને કોઈ તકલીફ નહોતી નથી પડતી? પડતી નહીં. 5 પછી મને લાવીને ગમે નાસીને દેતો હતો અને મારા છોકરાઓના ને લુગડા ને લાવી લેતા ને બધી દેતો. કોઈ વસ્તુ મારે લેવા જવું નતું પડતું. પણ આ ગયો પછી મારી માથે બહુ કષ્ટી આવી ગઈ છે. બરોબર છે. તો તમે એવું ઈચ્છો છો હવે તમારા છોકરાને કોઈ તકલીફ ના પડવી જોઈએ? ન પડવી જોઈએ. હા, કાલ સવારે મારા છોકરા આવું ન કરે છે, બીજું તો બધું માઈ ગયું. હું તો આલો કે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે, કાલ સવારે મારી પડદા આવી ન કરે. એને મામાનું ભાળીને. ના ના, ભગવાન એના આત્માની શાંતિ આપે ને ચોક્કસ નહીં. તમારા બાળકો માટે આપણે જે થતી બધી મદદ કરીશું. જે બીજું તમારે સોશિયલ મીડિયામાં છે તમારે જે જણાવવું એ જણાવી શકો. તમારી જે રિક્વાયરમેન્ટ છે અગેન આપણે સોશિયલ મીડિયાથી જે પણ આપણને સહાય મળશે જે સહાય આપણે તમારા ઘર સુધી પહોંચાડીશું અને આવી પરિસ્થિતિ ના ઊભી થાય એવું આપણે ચોક્કસથી કાર્ય કરીશું. તો બેન એટલું જ જણાવીશ. તો અમે રજા લઈએ બેન. જય સિયારામ, જય રામ રામ.